ઉચ્છલ ખાતે નારી સંમેલન અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ। આઈસીડીએસ વિભાગની યોજનાઓ બાળકો, કિશોરીઓ અને ધાત્રી સગર્ભા માતાઓ માટે બહુમૂલ્ય। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત। દૂધ સંજીવની યોજના અને માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિ પોષણ માટે ઉત્તમ સ્ત્રોત છે। રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ઉચ્છલ તાલુકાના સુમૂલ ડેરી ખાતે શુક્રવારે યોજાયેલી નારી સંમેલન તથા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજના થકી આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનું કાર્ય કર્યું છે। આ કારણે આગળ ધપાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય સહિત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે આંગણવાડીઓમાં જે રીતે બાળકો, સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓના પોષણ તથા સ્વાસ્થ્યની કાળજી લેવાય છે તે ખૂબ જ પ્રશંસનીય છે। દૂધ સંજીવની જેવી યોજનાઓ સહિત THR પોષણ માટે ઉત્તમ સ્ત્રોત છે। તેમણે આ સાથે નારી અદાલત સહિત મહિલાઓ માટે સેવાઓ ઉપલબ્ધ કરાવતા વિભાગો તથા તેમની વિવિધ પાંખોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી। વધુમાં એક પેડ માગે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનું મહત્વ સમજાવી સૌને વૃક્ષારોપણ કરવા પ્રેરિત કર્યા હતા। કાર્યક્રમ ઉચ્છલ ICDS ઘટક હેઠળ આયોજિત કાર્યક્રમમાં ICDS વિભાગ દ્વારા મહિલાઓમાં નારી અદાલત અંગે જાગૃતિ, મહિલા સશક્તિકરણ તેમજ પોષણ અંગેની માહિતી પહોંચાડવાના આશય સાથે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓ તથા સગર્ભા ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું। ઉચ્છલ ICDS ઘટક હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય આશય મહિલાઓમાં નારી અદાલત અંગે જાગૃતિ લાવવાનો, મહિલા સશક્તિકરણ તેમજ પોષણ અંગેની માહિતી પહોંચાડવાનો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓ તથા સગર્ભા ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે બાળકના જન્મના પ્રથમ કલાકમાં અપાતું માતાનું પ્રથમ દૂધ બાળક માટે કુદરતી રસી સમાન છે, જે તેને ગંભીર રોગો સામે લડવાની અદ્ભુત રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે। બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે શરૂઆતના 6 મહિના માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવું અત્યંત આવશ્યક છે, કારણ કે માતાના દૂધમાં શિશુ માટે જરૂરી તમામ પોષણ તત્વો અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય છે, જે અંગે પણ કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય તથા ઉચ્છલ સુમૂલ ડેરીના ડિરેક્ટર જાલમસિંહ વસાવા, મામલતદાર શુભમસિંહ રાઠોર, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ ટોડિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રમીલાબેન ગાવિત, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર અને વ્યારા CDO શ્રી જાસ્મીનાબેન ચૌધરી સહિત આંગણવાડી, મહિલા સુરક્ષા અને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સર્વર પાડવી, તાપી। વિશ્વ સ્તનપાન દિવસની વાત કરીએ ત્યારે એનું મહત્વ તો આપણને ખબર જ હશે। બાળક જન્મે પછી મારા હિસાબે એનું સ્તનપાન જે પ્રથમ કરાવે એ પણ એક મારા હિસાબે રસી જ કહેવાય। એની પ્રથમ રસી સ્તનપાન કહેવાય। આપણે તો પછી જ એને બીજી કઈ દવા કે હાથે કરીએ, પ્રથમ તો એને સ્તનપાન જ કરાવીએ ને। પણ સ્તનપાનનું મહત્વ પણ તમે લોકો તો જાણો જ છો, આંગણવાડીની બહેનો, એનું મહત્વ, એના ફાયદા। કોઈ સ્તનપાન નહીં કરાવે તો એના આપણને એમનાથી થતું નુકસાન પણ તમને ખબર છે। પણ આજે આપણો સ્તનપાનનો જે કાર્યક્રમ એ નીચે સુધી દરેક ગામમાં જે બાળકને જન્મ આપે છે માતા સુધી, એના કુટુંબ સુધી પણ આપણે એનું મહત્વ સમજાવવું જોઈએ। કારણ કે મેં કીધું તે રીતે આના ફાયદા પણ ખૂબ જ છે, પણ અત્યારના